હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે અને આપણે 9 વાગે ઉઠી ગયા હતા અને કાળીબેનને મૂકવા ગયા હતા. તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં બહુ મસ્ત મસ્ત આઈટમ છે. હમ શું જોશો? જો થેપલા છે, ખાખરા છે અને સેવ છે. આપણે આપણા 2 થેપલા લઈ લઈએ અને સૂકી ભાજી લઈ લઈએ દોસ્તો. અને સવારમાં નાસ્તાની જગ્યાએ ભરપેટ જમણવાર કરતો મારો ભાઈ માં નાસ્તો આજ છે. અને હજી તો આ એનું ટિફિન છે, એ ટિફિન આખું લઈ જશે. તો હાલો આપણે ખોટી ફાકાજીકી ના કરીએ ને આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. અને અમે દક્ષાબેનના ખાખરા લાવ્યા છે. એકચ્યુઅલીમાં મેથીવાળા હતા પણ ફૂલ તલથી ભરેલા છે. આને તલવાળા ખાખરા નામ આપવું કે મેથીવાળા ખાખરા કંઈ ખબર નથી પડતી. ગાઈસ, મેં કરી લીધું છે મસ્ત નાસ્તો અને હવે કરવાનું છે ઘરનું કામ. અને ઘરનું કામ કરીને આપણે જવાનું છે મસ્તની જગ્યાએ. આજે હું જવાની છું હનુમાન દાદાના મંદિરે અને એ મંદિર આવેલું છે ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરે. માન્યતા ઘણી બધી છે એ હનુમાન દાદાના મંદિરની, તો ત્યાં જઈશ અને હું તમને બધાને કહીશ અને કઈ રીતે જવાનું છે અને કઈ જગ્યાએ આવેલું છે. હમણાં આપણે રેડી થઈ જઈએ મસ્ત, પછી આપણે લોકો જઈએ. ચાલો તો ગાઈસ, હું થઈ ગઈ છું મસ્ત રેડી અને હવે નીકળી જઈએ આપણે મંદિરે જવા માટે. અને કયા મંદિરે લઈ જાઉં છું તો હું તમને કહું. ચલો તો ગાઈસ, આપણે જવાનું છે ક્ષેત્રપાળ દાદાના મંદિરે અને એ આવેલું છે સગ્રામપુરા વિસ્તારમાં. તો ચાલો આપણે ત્યાં જઈએ. આપણે મસ્ત જો ચમેલી રેડી કરી નાખી છે, તો ચાલો ચમેલીને લઈને આપણે જઈએ. એટલે ત્યાં જઈને હું તમને બતાવું, કેમ કે મારી જોડે કોઈ છે ને, એટલે વિડીયો શૂટ હું જાતે તો ના કરી શકું, કેમ કે ગાડી ચલાવી કે વિડીયો શૂટ કરું કન્ફ્યુઝ થઈ જાય, બરાબર. એટલે ત્યાં પહોંચીને હું તમને લોકોને મંદિર બતાવું. ચાલો તો ફાઇનલી ગાઈઝ, જો દાદા ક્ષેત્રપાળનું હનુમાનજીનું મંદિર સામે તમને દેખાય છે. તો લોકેશન હું તમને લોકોને આપી દઈશ, એડ્રેસ હું તમને શેર કરી દઈશ. તો અત્યારે આપણે સૌથી પહેલાં મસ્ત દર્શન કરવા જઈએ. તો ગાઈસ, અમે લોકો મંદિરમાં પહોંચી ગયા છીએ અને આજે પબ્લિક બહુ ઓછું છે. શનિવાર હોય ને ત્યારે અહીંયા પબ્લિક બહુ બધું હોય, બાકી આમ તો બહુ ઓછું પબ્લિક હોય છે. તો સુરત શહેરની અંદર સંગ્રામપુરા વિસ્તારમાં મંદિર આવેલું છે અને અહીંયા 3 મૂર્તિઓ છે: કાળ ભૈરવ, બટુક ભૈરવ અને હનુમાન દાદાજીની મૂર્તિ. અને કહેવાય છે કે તમને કોઈ પણ બીમારી કે કંઈ પણ હોય તો દાદાને એકવાર બાધા લ્યો એટલે તમને બીમારીથી છુટકારો અવશ્ય મળી જાય છે. અને આ ક્ષેત્રપાળ દાદાના મંદિરે આ ચમત્કાર પણ ઘણા એવા થાય છે. અને અત્યારે 12:30 વાગી ગયા છે એટલે દાદાને થાળ ધર્યો છે, કેમ કે 12:30 વાગે મંદિરના દ્વાર બંધ થઈ જાય છે. એટલે દાદાને થાળ 12:30 વાગે આપી દે છે. એટલે અત્યારે તો અમે લોકો 12:30 વાગી ગયા છે, મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે, એટલે અમે લોકો નીકળી ગયા છીએ. અને મંદિરનો ટાઈમિંગ હું તમને બતાવું. તો ગાઈસ, આ ક્ષેત્રપાળ હનુમાન દાદા મંદિરનો ટાઈમિંગ છે રવિવારે 7 થી 12:30 ને સાંજે 4 થી 9. તો આ ટાઈમિંગ જોઈને તમે લોકો અહીંયા વિઝિટ કરજો, કેમ કે પછી 12, 12:30 દાદાને પ્રસાદ ને થાળ ધરીને મંદિર બંધ થઈ જાય છે અને સીધું 4 વાગે ઓપન થાય છે. તો ગાઈસ, આપણે ગયા હતા ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરે. ઘણા દિવસથી વિચાર્યું હતું કે આપણે મતલબ હું મંદિરે જાઉં અને કંઈ નક્કી જ નહોતું થતું. કહેવાય ને પેલું અંજળ હોય તો જવાય, દાદાની ઈચ્છા હોય તો ત્યાં દર્શન કરવા જવાય, એવી રીતે. તો ઘણા દિવસથી નક્કી કરેલું હતું, મેળ આવતો જ નહોતો. તો ફાઇનલી આજે મેળ આવી ગયો હતો એટલે હું દાદાના દર્શન પણ કરી આવી અને તમારા લોકો જોડે મેં વિડીયો પણ શેર કરવાની છું. હું આખો વિડીયોઝ બનાવ્યો છે, કઈ રીતે છે, શું છે, બધું મેં આગળ તમને વિડીયોમાં કીધું જ છે. એટલે જો તમને લોકોને કંઈ પણ પ્રોબ્લેમ કે કાંઈ પણ એવું હોય કે પછી કોઈ બીમારી હોય તો બધી બીમારીનું સમસ્યાનું હલ ત્યાં મળી જાય છે. એટલે એકવાર દાદાના દર્શન કરો, વિઝિટ કરો. તો બસ અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છીએ અને 2 વાગી ગયા છે. તો થોડુંક જમી લઉં, જમીને થોડીક વાર આરામ કરીશ, સૂઈ જઈશ. જાગીને મારે કન્ટેન્ટ બનાવવાના છે એટલે કન્ટેન્ટ બનાવીશ અને પછી એઝ યુઝ્યુઅલ જે કામ કરીશ હું તમને આગળ બતાવીશ. તો ચલો અત્યારે થોડાક ટાઈમ માટે બ્રેક લઉં છું. ઓકે ગાઈઝ, તો અત્યારે વ્લોગ હું ચાલુ કરું છું અને અત્યારે જ વ્લોગ પૂરો કરું છું, કેમ કે મારે વ્લોગ ચાલુ કરવાનો હતો પણ ભૂલાઈ ગયો હતો અને જવાનું હતું મેરેજમાં. તો જમીન આવી ગઈ ને રાતના 9:30 વાગી ગયા છે. અને એકચ્યુઅલીમાં આપણે સવારે મંદિરે ગયા હતા તો મંદિરનો વ્લોગ લીધો હતો ને બપોરે સૂઈ ગઈ હતી ને ઉઠીને ઘરનું કામ કર્યું, કન્ટેન્ટ બનાવ્યો. ત્યારે મારે વ્લોગ લેવાનું કંઈ જ મગજમાં ના આવ્યું કે આજે મારે વ્લોગ બનાવવાનો હતો, એટલે વ્લોગ લેવાનું પણ મારે ભૂલાઈ ગયું હતું. અને અત્યારે યાદ આવ્યું કે મારે વ્લોગ એન્ડ કરવાનો છે. અને મહેકબેનને જો તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે મહેકબેન સૂતી છે આપણી બાજુમાં. તો
આજના વ્લોગમાં તો આપણે ક્ષેત્રપાળ દાદાના દર્શન કરીએ અને ઓફકોર્સ તમે લોકો પણ એ સાઈડ જાઓ તો દાદાના દર્શન કરજો અને મસ્ત આશીર્વાદ લેજો. અને લગ્નમાં મસ્ત જમી આવી છું, મજા આવી ગઈ. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને લોકોને મારો આ વ્લોગ ગમ્યો હશે. અને આવા જ વિડીયો અને આવા જ વ્લોગ જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે નેક્સ્ટ વ્લોગ હું શેના ટોપિક ઉપર બનાવું અને કેના પર બનાવું. ઓકે, બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, બાય.